આ ફિલ્ટર છે માટીનું. આના માટે છે ને અબ્દુલ કલામે મનસુખભાઈને એવોર્ડ આપ્યો છે. ક્યાંય જોવા ના મળે ને એવું ફ્રીજ. ચાલો બતાવું તમને ભાઈ, આની ખાસિયત શું છે જોઈ શકો છો. ગ્લાસ છે પ્રોપર, 2 વાટકા આવે છે તમે, અને વાટકાને પાછો પ્રિન્ટ કરેલો છે. આ લગભગ બધી બાઈ ઓળખી જાય ઠીકરું બોલીને. એટલે ભાઈ આ દિવાલ કંઈક અલગ જ દેખાય છે મને. આ શું છે અને આ બધું શું છે ભાઈ? આ બધા નળિયા છે. ટાઢું જ પાણી રે. ટાઢું પાણી રે, માટીની સુગંધ આવે. પાણી પીવો એટલે સુગંધ તમને આવે. ચાલો હવે તમને બતાવું. અહીંયા એક ખાસિયત છે માટલાની. અહીંયા ટેમ્પરેચર તમારું 40-45 આઉટરમાં આવ્યું ને તો અહીંયા ટેમ્પરેચર તમારું ઘરની અંદરનું જે રેગ્યુલર હોય ને એ ટેમ્પરેચર એ જ રે. એટલે તમારું એસી નું બિલ બચી જાય. એસી ના બિલમાં તો હું ઘરમાં ઠંડક એટલી રહી. ઠંડક. આ દિવાલ શું છે ભાઈ? આ જે હમણાં તમને બતાવી હતી ને પેલી આર્ટ પેટર્ન. હા આર્ટ પેટર્ન. એટલે આ રીતે ટૂંકમાં આપણે ફિનિશિંગ મારીને આપણે કરી શકીએ. આ આખું મારું 10,000 માં બની ગયું. લ્યો આખું આખું 10,000 માં તૈયાર. અને કોઈ મકાન બનાવતું હોય ને અને એને આ ટાઈપની પેટર્ન બનાવવી હોય તો અમે ત્યાં જઈએ રૂબરૂ. તમે જાઓ ને? હા, અમે ત્યાં રૂબરૂ જઈએ. ઓ એવું છે. આ બધા સળિયાની અંદર જ છે. બરાબર. જો અહીંયા નજીક આવો, અહીંયા તમે જો આ સળિયો છે, સળિયાની અંદર આ વસ્તુ નાખેલી. કલરની બી ગેરંટી, લાઈફ ટાઈમ આ કલર જાશે નહીં. કલર જ નહીં જાય. હેલો ગાઈસ, આજે હું આવી ગઈ છું ગુજરાતનો સૌથી મોટો શોરૂમ ધ બ્રિક વર્લ્ડમાં. એટલે કે ઈંટનો શોરૂમ. ને ઈંટમાં એટલા બધા પ્રકાર આવે ગાઈસ, એટલા બધા પ્રકાર કે મને આજે જ ખબર પડી હું અહીં આવ્યા પછી. ચાલો તમને બધાને બતાવું કે ઈંટમાં કેટલા પ્રકાર આવે. ચાલો તો સૌપ્રથમ મળીએ આપણે શોરૂમના માલિકને. ભાઈ અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવશો? મારું નામ રમેશ પ્રજાપતિ છે. મારા પાર્ટનર છે જસ્મીનભાઈ લાખાણી. અને અમે આ ઈંટનો શોરૂમ છેલ્લા 10 વર્ષથી ચલાવીએ છીએ. આ એરિયામાં આ રીતનું પ્રોજેક્શન, આ રીતનું હાઉસ બનાવ્યું એવું કોઈ નથી. હા, એટલે મેં એ ખાસ જોયું છે ને બધા પાછા કહેતા હતા. આપણે રીલ્સ મૂકીને ત્યાર પછી બધા કહેતા હતા કે દીદી ખરેખર આટલો મોટો શોરૂમ ક્યાંય નથી આખા ગુજરાતમાં. રાઈટ? તો તમે જોઈ શકો છો. આનું નામ શું છે? માહી. આનું નામ માહી છે. એટલે મીઠા પાણીની ઈંટ છે. બરાબર છે. જે ખાસ ત્રીજું પરિબળ કહેતો હતો ને એ આ મીઠા પાણીની ઈંટ. બરાબર છે. એટલે આ મીઠા પાણીની ઈંટ રહેશે અને માહી કંપનીની છે. બરાબર. અને આ બધું શું છે? આ બધા એલિવેશન માટેના આ નળિયા છે. એલિવેશન ના સિરામિક ટાઇલ છે. આ સીલિંગ ટાઇલ છે. આ બધી આર્ટ ટાઇલ છે. આ સિરામિક ની આઈટમ છે. હા, એટલે આ નળિયા ટાઈપનું છે. હા, એ નળિયા છે. બરાબર. પછી આ બધી આર્ટ ટાઇલ છે. આ જો ઘણી બધી વેરાયટી. આની કઈ ખાસિયત છે ભાઈ? આ છે ને આને ક્લેડ થાય. મતલબ તમારું ઘર બની ગયું છે. ચાલો માનો કે તમે 10 વર્ષ પહેલા તમારું ઘર બનાવી નાખ્યું છે. હવે તમારા ઘરને તમારે દર 2-5 વર્ષે કલર કરવો કે કંઈક નવું ડિઝાઇન આપવી, આ પ્રોડક્ટ બધી તમે લગાવી દો. આની છે ને લાઈફ ટાઈમ, હા, આનો લુક જ નવો. આને મેન્ટેન કરવાની જરૂર નથી. આ એકવાર લાગી ગયું એટલે પછી વર્ષો સુધી આનો લુક સારો જ લાગશે. તમને જોવું નહીં ગમે એવું નહીં થાય. બરાબર છે. હવે આપણે અહીંયા બીજી શું વસ્તુ રાખીએ છીએ? ચાલો બતાવીએ. મેન છે ને શરૂઆતથી આપણે ચાલુ કરીએ ને કે કોઈ માણસ મકાન બનાવતું હોય ને તો એ જો શરૂઆત આમાં ઈંટમાં જોવે. બરાબર છે. હવે આમાં છે ને આમાં આપણે થોડીક આગળ ટેકનોલોજીને લઈ ગયા છીએ. હા, એટલે આમાં કેવું છે, આપણા બાપ દાદા વખતથી આ ટાઈપની ઈંટ આવતી, આ જ ઈંટથી આપણે ચણતર કરતા. હવે આપણે નવામાં શું આવ્યા કે જો આ રીતની હોલો બ્રિક, આ રીતની બ્રિકમાં આવ્યા છે. બરાબર છે. પછી હવે એમાં એક હું તમને બીજી એક ડિઝાઇન બતાવું. અહીંયા એમ તમે જોઈ શકો છો કે એટલી બધી ઈંટની વેરાયટી છે. આપણે આગળ જોતા જઈશું પણ એ પહેલા આ જોઈએ આપણે. જો આ વસ્તુ એવી છે કે આનીથી તમે જે આપણે ઈંટનું ચણતર કરીએ છીએ ને, આ ઈંટ જ છે. આનું ચણતર કરવાનું. બરાબર છે. આનાથી શું ફાયદો? આનાથી ફાયદો એક થાય કે અહીંયા આપણે હવે આપણું છે ને આપણા દેશમાં ટેમ્પરેચર 40 ની ઉપર જ હાલે છે. 40-45 હવે નોર્મલ થઈ ગયું છે. અહીંયા ટેમ્પરેચર તમારું 40-45 આઉટરમાં આવ્યું ને તો અહીંયા ટેમ્પરેચર તમારું ઘરની અંદરનું જે રેગ્યુલર હોય ને એ ટેમ્પરેચર રહે. એટલે તમારું એસી નું બિલ બચી જાય. એસી ના બિલમાં તો હું ઘરમાં ઠંડક એટલી રહી. નેચરલ રહે. એકદમ નેચરલ રહે. બીજો ફાયદો નોઇઝ કેન્સલેશન. અહીંયા તમે હેવીમાં હેવી સાઉન્ડ સિસ્ટમ ચલાવી દો, આનું ઘર બનાવી લો, તમને એ સાઉન્ડ અંદર નહીં આવે. બરાબર છે. એમાં આ બધી વેરાયટી છે. હા, એમાં બહુ બધી વેરાયટી. તમે જોઈ શકો છો આમાં. આ છે ને એર સર્ક્યુલેટ કરે. બરાબર છે. આની અંદર એર સર્ક્યુલેશન તમારી થઈ જાય. એટલે એક તો હીટિંગ વાળી એર તમારી આમાંથી નીકળી જાય. રાઈટ છે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કે આમાં આટલા બધા અઢળક વેરાયટી છે. જુઓ આ એ જ છે ને? હા, તમે આ બધું ઇકો ફ્રેન્ડલી છે. આને છે ને ગ્રીન સર્ટિફાઈડ આપ્યું છે આને લેબલ. બરાબર. હવે આ વિદેશમાં તો બધા આનથી જ બનાવે છે. આ તો આપણે એમ વિચારીએ કે અહીંયા ખીલ્લી ન લાગે એટલે આવું નથી વાપરવું, પણ એકચ્યુઅલમાં છે ને આના ઉપર તમે સ્ક્રુઇંગ કરી શકો, ખીલ્લી કરી. હવે પેલાની જેમ ગાળામાં લોકો નથી રહેતા કે મારે ઘરની અંદર બધી જગ્યાએ ખીલ્લી મારી. હવે ફર્નિચર બધા રેડીમેડ થઈ ગયા છે. બધું રેડી. એટલે આ બહુ સારું અને ઈઝી ટુ ઇન્સ્ટોલ. આમાં છે ને તમને આ ઈંટમાં જેટલું ચણતરમાં કામ કરે ને એના અડધા ટાઈમમાં આમાં ચણતરમાં કામ જલ્દી થઈ જાય.
કામ ફાસ્ટ થશે. બરાબર છે. આ દિવાલ શું છે ભાઈ? આજે હમણાં તમને બતાવી હતી ને પેલી હા, આર્ટ પેલા પેટર્ન. clay, હા હા આર્ટ પેટર્ન. એટલે આ રીતે ટૂંકમાં આપણે ફિનિશિંગ મારીને આપણે કરી શકીએ. આમાં કોઈ બી રીતે તમે કરી શકો. માનો તમારો ઘરમાં તમારા હોલની દિવાલ છે, લિવિંગ રૂમની દિવાલ છે, તો એમાં ઓડી મોટી દિવાલ છે, તો એમાં આ 3 લાઈન ખાલી લઈ લો. હા હા નીચે તમારી ફોટો ફ્રેમ મૂકી દો, ફોટો ફ્રેમ. આ સાઈડ કોઈ ભગવાનની મૂર્તિ મૂકી દો. પણ આનો લુક એટલો મસ્ત લાગશે ને, આ લગાવ્યા પછી તમારા ઘરમાં અલગ જ ટાઈપની એવરગ્રીન ટૂંકમાં. હા, ગઈમાં જ કરે. આ બાજુ તમે જોઈ શકો છો સેમ ટુ સેમ એ જ છે મારેલું, ખાલી થોડુંક અલગ છે. જો હવે અહીંયા તમને બતાવી દઈએ, આ વસ્તુ જે હતી એ આ છે, આ ભાઈના હાથમાં છે, જુઓ તમે. અને આ છે બ્લેક વાળી, આ સાઈડ લગાવેલી છે, જુઓ તમે. એકદમ મસ્ત લુક આવે એમ તમે કહો ને કે ક્યાંય જોવા ના મળે. કોઈ આપણા ઘરે આવ્યું એટલે બસ બેભાન થઈ જવું જોઈએ, જોઈને જ બળી જવું જોઈએ, મારી ભાષામાં કહું ને ભાઈ. તો હવે આપણે અહીંયા કંઈક વસ્તુ નવું જોવા મળ્યું છે. આ શું છે? આ ફિલ્ટર છે માટીનું. આના માટે છે ને અબ્દુલ કલામે મનસુખભાઈને એવોર્ડ આપ્યો છે. આના માટે? આના માટે આ ફિલ્ટર અને ઓલું ફ્રીજ, બરાબર. આ બે માટે મિટ્ટી કુલ છે ને, મિટ્ટી કુલ કંપનીના ઓનર મનસુખભાઈ પ્રજાપતિ, બરાબર. એને આ ફિલ્ટર છે. આની અંદર પાણી તમારે નાખશો ને, તમારે 2250 TTS નું પાણી નાખી બરાબર છે. 3000 TTS નું પાણી નાખી દેવાનું. અહીંયા તમને 150 જ મળશે. 150 TTS આવી જાય. પ્લસ તમારે B12 લાઈફમાં ક્યારેય નહીં ઘટે. આ ફિલ્ટર થી? હા, આ ફિલ્ટર થી B12 લાઈફમાં ક્યારેય નહીં ઘટે. એટલે અહીંયા આપણે અવેલેબલ છે, કોઈ પણ જોતું હોય તો ફિલ્ટર મળી જશે. ટેન્શન વગર આવી જવાનું છે. કોઈ પણ જોતું હોય તો ફિલ્ટર મળી જશે. અને એ પણ આમાંય કેવું છે કે ઓલું અંદર જે રાખેલું છે એ પછી બગડી જાય, ચેન્જ કરવું હોય હાવ નોર્મલ કિંમત છે. 150 રૂપિયાની એક કોઇલ છે. 6 મહિના તો આરામથી હાલશે. બરાબર છે. હવે આપણે ઘરમાં જે રિફિલ બદલાવીએ ને એના કરતા તો ઓછો ખર્ચો અને નેચરલ મળી રહે. હા, તો નેચરલ છે. હવે આપણે આગળ જોઈએ, ભાઈએ કીધું એમ ફ્રીજ, એ પણ એકદમ યુનિક અને જોરદાર વસ્તુ છે. ચાલો બતાવું. ક્યાંય જોવા ના મળે ને એવું ફ્રીજ. ચાલો બતાવું તમને. ભાઈ આની ખાસિયત શું છે? પેલાના છે ને, પેલાના જમાનામાં આપણી પાસે ઇલેક્ટ્રિશિયન ફ્રીજ નહોતા, તો આપણે શું કરતા, પારિયાનું હોય ને એની બાજુમાં આપણે કઈ શાકભાજી કે એવું મૂકીએ એટલે બગડે ને, એ એરિયો ઠંડો જ રહેતો. આ એ જ છે. આ સેમ ઈ જ ફંક્શન ઉપર ચાલે. આપણું માટીનું જે માટલા જે આપણે પાણી પીએ છીએ એ જ માટલાની માટીથી આખું ફ્રીજ બનાવે. આના માટે એવોર્ડ મળેલો છે મનસુખભાઈને. હા, આના માટે બી એવોર્ડ મળ્યો. હવે આ છે ને, આની અંદર પાણી તમારે નાખી દેવાનું. આની અંદર આખું પાણી ભરાઈ જાય. આખું પાણી ભરી દેવાનું. હા, પાણી ભરાઈ જાય. હવે જેમ માટલામાં પાણી ઠંડુ થાય એમાં આ ફ્રીજમાં પાણી ઠંડુ થાય. બરાબર છે. ફ્રીજમાં ઠંડુ થાય એટલે આ બધી વોલ ઠંડી થાય. હવે આની અંદર તમે શાકભાજી મૂકો, ઇવન દૂધ મૂકો, નહીં બગડે. ઠંડુ પાણી પીવું હોય તો અહીંયા પીવાય મળશે. બે વસ્તુ થઈ જાય, 2 in 1 ટૂંકમાં. હા, તમે જોઈ શકો છો. અને પાછો અહીંયા દરવાજો આપ્યો છે, એટલે કઈક વસ્તુ અંદર પડી જવાની કે વહી જવાની કઈ બીક નો રહે. બરાબર ને ભાઈ? હવે આની અંદર જાળી વાળી બધી આપેલું છે, એટલે તમારી વસ્તુ પરફેક્ટ રહે. એમ કોઈ વસ્તુ નીચે પડી જવી કે આ તે વસ્તુ નહીં થાય. તમે જોઈ શકો છો અંદરથી લુક જોવો આખો ફ્રીજનો, એકદમ યુનિક છે. જુઓ તમે. અને અહીંયા નળ આપેલો છે. ભાઈએ કીધું એમ અહીંયા ઠંડુ પાણી પીવું હોય ને તો એ આપણી પાસે ઓપ્શન છે. બરાબર ને ભાઈ? અને આ વસ્તુ આપણે લેવી હોય તો અહીંયા આપણી શોપ ઉપર અવેલેબલ છે. બરાબર છે. હવે તમે અહીંયા ભાઈ આ બધી વસ્તુ શું છે? હવે આ છે ને, આપણી જૂની થીમ ને પાછી લાવવાની અમે કોશિશ કરીએ કે લોકો આપણે પેલા માટીના વાસણોમાં જમતા ને, આ ઈ જ રીતની. હવે બધા સ્ટીલમાં ને એલ્યુમિનિયમમાં ને એમાં જમે છે, કાચમાં ને એમાં. પણ આની જે સુગંધ છે ને એ તમારા કોળિયાની હારે આવે ને તો એનાથી તમારો ફિલિંગ જ અલગ આવે. આ એ બધા માટે છે. આ આખું મેં ડિનર સેટ આપણો છે, આ આપણે બનાવેલો છે. જોઈ શકો છો ગ્લાસ છે પ્રોપર, 2 વાટકા આવે છે તમે, અને વાટકાને પાછો પ્રિન્ટ કરેલો છે ને, એટલે એ બધું હેન્ડમેડ છે. આ બધો કલર હેન્ડમેડ કરેલો છે, હાથેથી બધું ડિઝાઇન કરેલું છે. આ કોઈ મશીનથી નથી. હા, બધું હાથેથી. અને સાઈડમાં આટલું આપેલું છે, નાની વાટકી. જુઓ, 2 વાટકા, ગ્લાસ અને પાછું ચમચી બનાવેલી છે. એટલે કોઈ વસ્તુ સ્ટીલની કે ઓલી ઉપયોગ નથી કરવાની. આખો ડિનર સેટ તમારો તૈયાર. સાથે અહીંયા બાઉલ આપેલા છે ને. હા, એ બાઉલ છે, ગ્લાસ છે. આ બધી પ્રિન્ટ જે દેખાય છે બધી જાતે હાથે બનાવેલી છે. જો તમે જોઈ શકો છો, એક નંબર વસ્તુ છે. આ જો ચા પીવાના, એટલે મતલબ તમારે જે પીવું હોય. હું ચા લવર છું એટલે હું ચા પીવાનું કહીશ. બરાબર? અને આ ઠીકરા છે. બરાબર? આ લગભગ બધી બાઈ ઓળખી જાય. ઠીકરું બોલીને એટલે આને થોડુંક તમે નવીન રીતે બનાવ્યું છે. હા, પણ છે તો ઠીકરું જ. આ વિદેશી ઠીકરું. વિદેશી ઠીકરું તમે જોઈ શકો છો, મેલ કાઢવા માટે. હા, દેશી વસ્તુ. અને આ આપણી તાવડી છે. એને હેન્ડલ લગાવવાનું કારણ નહીં, આ તાવડી છે ને, આ નોન સ્ટિક તાવડી છે. બરાબર છે. આ રેગ્યુલર તાવડી છે ને એ જ છે, પણ આ નોન સ્ટિક લેયર આપ્યું છે આપણે. હા, ઉપર નોન સ્ટિક લેયર આપ્યું છે. એટલે અત્યાર સુધી બધા લોકો ડિમાન્ડ કરતા કે ભાઈ તાવડીમાં રોટલી ને રોટલા ને એવું જ બધું થાય, પણ આ નોન સ્ટિક માં જે આઈટમ બને ને એ બધી આમાં બને.
આમાં હા હા આમાં બધું તેલ હા બધું નાખીને તો પણ બનાવી શકો. હા પુડલાઈ બનાવી શકો. બહુ સરસ. આ એ બોટલ છે પાણીની. બરાબર છે, આખી પાણીની બોટલ, હા, ટાઢું હા. જ પાણી રે. ટાઢું પાણી તમે રે, જો- માટીની સુગંધ આવે, પાણી પીવો એટલે સુગંધ તમને આવે. તમે જોઈ શકો છો ને પ્રિન્ટ હાથે કરી છે. પ્રિન્ટ હાથે આ બધી પ્રિન્ટ જેટલી એકદમ દેખાય ને બધી unique. હાથે પ્રિન્ટ કરેલી. પાછું આમ જો આમ ઓલું ઢાંકણી છે હો, આનું એમ નથી કે ભાઈ ખાલી બનાવવા ખાતર બનાવી દીધી છે બોટલ, બહુ બધી મહેનત કરેલી છે. બોટલમાં ઘણી બધી વેરાયટી ભાઈ છે કે હા એમાં પેટર્ન એટલી છે, ડિઝાઇન એટલી છે, સાઈઝ બી એક અલગ નંબર વસ્તુ છે. તમે જો હેન્ડ હાથથી કરેલું વર્ક છે આ બધું જ, એવું નથી કે ભાઈ આપણે મશીનથી કરેલું છે. આ બધું શું છે? એ બધી આ છે ને દહીંની હાંડી, પછી આ રેગ્યુલર આપણે ઓલા પાટિયા કહેવાય હા, ને પાટિયા. એમાં બધા સાઈઝ. આમાં ઢાંકણું આપ્યું છે હા એ સ્પેશિયલ દહીં માટે યુઝ લઈ શકો, મતલબ આ કાંઈ પણ જે વસ્તુ તમે બનાવવું મૂકો હોય. અને આ શું છે? એ આપણે એમ કહીએ ને આપણું ગરવું, સમજો ને ઓહો, આ લાગે છે કરવું જ ડરવું જ. તમે જોઈ એમ શકો કઢાઈ છો. છે પણ ગરવું આપણે જેમાં યુઝ કરવું એમાં કરી હા, શકીએ. પણ લાગે ગરવા ટાઈપનું જ છે આખું. અને આ એ છે ને કુકર છે. ઓ કુકર છે, હા એમાં સીટી વાગશે. બરાબર એવું છે. હા તમે જોઈ શકો હાલો છો હાલો ખોલી આખું. દો. હા અચ્છા. મેં અત્યારે જ ખોલ્યું હતું હમણાં. જો આ બરાબર રીતે છે. અને આ સામાન્ય કુકર હોય ને એમાં આવી રિંગ આવે છે, તો આમાંય રિંગ આપેલી છે. એ એર ના જાય એટલા માટે. બરાબર છે. એર બહાર નો નીકળે. બરાબર છે. તમે જોઈ શકો છો આખી યુનિક વસ્તુ છે. અને આ છે ને એકદમ સિમ્પલ લોક છે અને સિમ્પલ રીતે યુઝ કરી શકાય એમ છે. બરાબર છે. એટલે ટૂંકમાં કહેવત છે ને ઓલી કે હાથની કરામત ગમે એ વસ્તુ કરે. તમે જોઈ શકો છો અહીંયા હાથથી બનાવેલી વસ્તુ છે એ ક્યાંય જોવા ન મળે ને એવી વસ્તુ. મને તો એકદમ યુનિક લાગ્યું છે. આ બધી વસ્તુ છે ને આમાં પછી સાઈઝ આપી હા દીધી છે. સાઈઝ આપી છે. હા તમે જુઓ. આ કોઈ મોટું ફેમિલી હોય, બિરયાની પોટ હોય હા બનાવવું. એ ટાઈપનું છે બધું. ટૂંકમાં બધા ફેમિલી બધા જ પર્પસ થી લઈ શકે કે શાક બનાવી શકો, દાળ બનાવી શકો, દહીં બનાવી શકો. ચાલો હવે તમને બતાવું, અહીંયા એક ખાસિયત છે માટલાની. ભાઈ હવે આમાં પ્રિન્ટ કરેલી છે, હાથથી કરેલી છે? આ બધી જ હાથથી કરેલી print. બરાબર છે. તમે જોઈ શકો છો કોઈ પણ માટલું જોઈ લ્યો, દેખાવમાં જ તમને એમ થાય કે કયું લઉં, આ લઉં, ઓલું લઉં, ઓલું લઉં, એમ થઈ જાય. જુઓ તમે આમાં સાઈઝ આપેલી છે. આમાં બધી સાઈઝ આપી છે લીટર પ્રમાણે. હવે આમાં આપણી ખાસિયત શું છે માટલાની? એક તો મેન તો છે ને આનું બ્રાન્ડિંગ. આનું નામ મિટ્ટીકુલ છે. બરાબર. મિટ્ટીકુલ ના માટલા છે. બરાબર. એટલે પેલી વાત તો આના બ્રાન્ડ એમ્બેસેડર તમે ગણો, બ્રાન્ડના માલિક ગણો, મનસુખભાઈ પ્રજાપતિ, એના નામથી આ વસ્તુ વેચાય. બરાબર છે. એટલે આમાં સાઈઝ આપેલી છે. કોઈને નાનું જોઈએ, મોટું જોઈએ. ગેરંટી પણ આપીએ. 2 વર્ષ પછી ઠંડુ પાણી ન થાય તો પાછું અહીંયા આવીને ફોડી નાખવાનું, નવું લઈ જવાનું. આમાં એટલી બધી ગેરંટી. હા એ પણ ગેરંટી. તમે વિચાર કરો કે 2 વર્ષ સુધી, જો 2 વર્ષ પછી તમને આમાં ઠંડુ પાણી ન થાય તો અહીંયા આવીને ફોડી નાખવાનું ને પાછા પૈસા લઈ જવાના. આવી ગેરંટી કોણ આપે? એટલે કાંઈક તો આ વસ્તુમાં છે ભાઈ. એમને ખાલી બનાવવા ખાતર નથી બનાવ્યા. હા. અને પાછું કેવું છે, પ્રોપર માટીનું છે ને એમાં પાછી પ્રિન્ટ આપેલી છે. એટલે પેલા કેવું હતું, સિમ્પલ માટલા હતા ને હવે થોડુંક આમ આગળ વધ્યા એક સ્ટેપ. હવે અહીંયા આપણે જોઈએ બીજી ઘણી બધી વેરાયટીનો ખજાનો. ચાલો તો હવે આપણે આવી ગયા છીએ એકદમ યુનિક દેખાતી અહીંયા આ ડિપાર્ટમેન્ટમાં. ભાઈ આ દિવાલ કંઈક અલગ જ દેખાય છે મને. આ શું છે? આને છે ને એમ માનો ને તો વેન્ટિલેશન વોલ કહેવાય. બરાબર છે. પાર્ટેશન વોલ બનાવો, વેન્ટિલેશન વોલ બનાવો, એલિવેશન વોલ બનાવો. બરાબર. આ છે ટેરાકોટા માટીની આઈટમ. બરાબર. આના ઉપર પાણી નાખશો એટલે માટીની જ સુગંધ ખુશ્બુ આવે. હા, માટીની જ ખુશ્બુ આવશે. આને શું કહેવાય? એ ટેરાકોટા આ બ્રિક છે અને આ હોલો બ્રિક છે અને આ ટેરાકોટા 8x8 ની જાળી છે. આખી જાળી. આને જાળી બ્લોક કહેવાય. એમ દેશી ભાષામાં જાળી બ્લોક. જાળી બ્લોક પણ આમાં પેટર્ન ના બહુ બધા નામ આવે. બરાબર છે. આ ટાઈપનું છે એટલે આમાં ખાલી પેટર્ન અલગ છે. આ પેટર્ન અલગ અલગ. પેટર્ન છે. આમાં આ આખું આમાં આ લગભગ બની છે ને શકે. 150-200 પેટર્ન છે. ઓહ, બરાબર. બહુ એવું અલગ છે. અલગ પેટર્ન છે. બરાબર છે. તમે પછી જોઈ જેવી શકો જેને છો પેટર્ન જેવી પસંદ જેવી હોય. પસંદ હોય એવી. હા, આપણે એવી ટૂંકમાં બધી કોઈને નારાજ કરવા નથી નથી થતા. થતા. બરાબર છે. તમે જોઈ શકો છો આવું ચોરસ હોય, આવું ચોકઠું હોય, એમાંથી આટલી મસ્ત વસ્તુ બની શકે. તમે જોઈ શકો છો આ એક હવાની અવર જવર થાય. હા. બરાબર ને? હા. અને વસ્તુ જોરદાર લાગે, હા. યુનિક લાગે. આનો look એ બહુ હોય મસ્ત હા, ઘરમાં તમે ઓફિસમાં, અત્યારે તો ઓફિસમાં માણસ કેવું હવે ઘર તો જેવું building માં વાતાવરણ કરે. હા. બિલ્ડિંગમાં બિલ્ડરો શું કરે હા, હા. કે જે અત્યારે પેલી એસી ની હા, હા. પેનલ આવતી હોય, જ્યાં મતલબ ગટરના ભૂંગળા દેખાતા હોય, એ આઉટરમાં બધે આજ વોલ મારી દે. આ વસ્તુ માં જ દે. એટલે આનો એક તો લુક એ બહુ મસ્ત આવે અને વેન્ટિલેશન નું વેન્ટિલેશન થાય. હવે આ 4 બ્લોક છે. 4 બ્લોકની પેટર્ન આ રાઉન્ડ પણ બને, હા હા. આ પાન પણ બને, આ બધા રાઉન્ડ બને. 4 બ્લોક વચ્ચે. ઈ જે બનાવવાળા છે ઈ એની મહેનત, ઈ કરામત કરીને આ બની શકે ટૂંકમાં, હે ને? એટલે આમાંય અઢળક વેરાયટી છે. તમે જોઈ શકો, મેં હમણાં ચોકઠું બતાવ્યું. અને આ બધું શું છે ભાઈ? આ બધા નળિયા છે. હવે આ છે ને આ આપણે છે ને આધુનિકતામાં આવી ગયા. હા, હા. પેલા જે હતા ને આપણા દેશી નળિયા જો આવા હતા.
આ નાળ કહેવાતી, આ નાળ કહેવાતી. આપણા બાપ દાદા વડવાઓ વખતથી આવા નળિયા આવતા. બરાબર અને મેલ ફિમેલ આ રીતે નળિયા લગાવતા. ખબર મેલ ઘસવા માટે લઈ આવતા. બરાબર છે. મેં હમણાં તમને કીધું તું ને ઓલા પણ કે ભાઈ આ ઠીકરું છે ઈ આ પછી જો આ તૂટી જાય ને મૂળ પેલા દેશમાં છે ને ઘર હોય ઘર ઉપર આવા જ નળિયા લાગતા એટલે આ પછી તૂટી જાય એટલે બાયું ઠીકરા ઘઉંમાં લઈ આવે અને નાનપણમાં આપણને જે ઢહીડા છે આપણા બાએ આ ઠીકરાથી જ ઢહીડા છે તમે જોઈ શકો. પછી આમાં પછી ત્યાંથી આપણે અપડેટ થયા એમાં આપણે અહીંયા આવ્યા. બરાબર છે. ત્યાંથી આપણે અપડેટ થયા અહીંયા આ નળિયા ને વિલાયતી નળિયા કહેવાતા. એટલે આ વિલાયત થી આવતા જ હકીકતમાં બરોબર. પછી આપણે અહીંયા પ્રોડક્શન ચાલુ થયું. શરૂઆત કેરેલા બાજુથી બેંગ્લોર થી થઈ હતી, પછી અત્યારે મોરબી માં થઈ. પછી આમાંથી હવે અપડેશન આ બધા નળિયામાં આવ્યું. આમાં દેશી નળિયા વેરાયટી છે નહીં, આનાથી અપગ્રેડ વર્ઝન. આ બધા હવે અપગ્રેડ વર્ઝન વાળા આવી ગયા. આમાં નાની સાઈઝ આવી ગઈ, એનથી નાની સાઈઝ આવી ગઈ. આ શું છે? આ પાંદ વાળું આ નળિયા જ છે. આ સીલિંગ માં લાગે. આ રીતની પેટર્ન લાગે. આ નળિયા છે. આ નળિયા છે. તમે જોઈ શકો છો કે તમે જોઈને તમને ખબર ના પડે કે આ નળિયા છે. મને ખબર નહોતી, આજે ખબર પડી કે નળિયા આવા બી આવે. આ જુઓ આમાં પેટર્ન છે. એમાં પેટર્ન બહુ બધી છે. બરાબર છે. તમે આ રીતે મિક્સમાં ચલાવી શકો. મિક્સમાં એટલે આમ અલગ લુક લાગે ટૂંકમાં આખું હે ને. બરાબર છે. અને આ પછી આમાં નાના નળિયા. એમાં નાના નળિયા અને આ બધા નળિયા છે. આ બધા સીલિંગ ઉપર આ બધા છે ને કેમિકલ થી ચોટાડ દેવાના સીધા. બરાબર, ખાલી ચોટાડવાના છે. ચોટાડવાના છે. આમાં કાંઈ ફ્રેમિંગ બેમિંગ કરવાની જરૂર નથી. બરાબર છે. જોઈ શકો છો તમે અહીંયા એટલા બધા નળિયામાં વેરાયટી છે ભાઈ. નકર પેલા કેવું હતું કે ભાઈ સાદા ને સિમ્પલ ઓલા નળિયા આપણે ઢહળતા ઈ નળિયા આવતા અને અત્યારે આટલી બધી વેરાયટી આવી ગઈ છે. બરાબર છે. આ સીલિંગ ના છે. હવે આપણે આ પેલા નળિયા હતા ને તો અહીંથી આપણે જોઈએ ને તો ઓલી ખપાઈટું દેખાતી. હવે આ છે ને ઈ બુરાઈ જાય. આ લુક તમને સીધો આવી જાય. આ સીલિંગ માં આ રીતે લાગી જાય. આમાં ફ્રેમ આવી જાય. હા બરાબર. અને આ રીતનું સીધું નીચેથી જોવો ને તમને સીલિંગ આવી દેખાય. બરાબર. ટૂંકમાં અહીંયા જે વસ્તુ તમે આ જે લગાડેલી છે વસ્તુ આ પાછું અલગ છે. આ જે મેં તમને હમણાં બ્લોક બતાવ્યા ને એમાં નાની સાઈઝ ઓછા વજન વાળી. બરાબર. આ સીલિંગમાં બરાબર છે. એમાં પતલી સાઈઝ આવે. આ એક તો છે ને આ બધી વસ્તુ છે ને પેલા છે ને જોવામાં છે ને લાગે મોંઘી. આપણને એમ થાય કે આમાં એટલો બધો ખર્ચો બહુ નથી. આ આખું મારું 10,000 માં બની ગયું. લ્યો આખું આખું 10,000 માં તૈયાર થઈ ગયું. બરાબર. અને કેટલું યુનિક લાગે આમ તમે જોવો ને તો આ ટૂંકમાં ઝુમર ટાઈપ નું કહી શકાય આપણે. આ તમારું ડાઇનિંગ ટેબલ હોય તો ખાલી 3 ની લાઈન લઈ લો, 4 ની લાઈન લઈ લો, ખાલી આમ પટ્ટો મારી દો. રાઈટ છે. પણ કેટલું યુનિક લાગે તમે પછી માનો કે હવે તમને 6 મહિના વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી એમ કે ડિઝાઇન ચેન્જ કરવી, આ બ્લોક ચેન્જ કરી નાખો, ઉપરથી કાઢી લો, બીજું મૂકી એટલે નવું થઈ ગયું. તમે જોઈ શકો છો આ તમે વસ્તુ જો એકદમ લાઇટ વેઇટ છે. આપણે પકડીએ તો કેટલું લાઇટ વેઇટ લાગે તમે જોઈ શકો છો. અને એમાં અઢળક વેરાયટી છે. ઉપરની સાઈડમાં જુઓ અલગ અલગ પેટર્ન છે. તો હવે આપણે આવી ગયા છે કંઈક અલગ જ વસ્તુ, અલગ જ લેવલની વસ્તુ છે. એને જાણવા માટે એ શું છે ભાઈ? આ વસ્તુ શું છે? એ છે ને બ્રિજ બ્લોક છે. બરાબર. આ છે ને સિમેન્ટ કોન્ક્રીટ ના બ્લોક છે. અને આ બંને સાઈડ ફિનિશિંગ આવે આમાં. બરાબર છે. આમાં છે ને બંને સાઈડ ફિનિશિંગ આવે. કોન્ક્રીટ છે. કોન્ક્રીટ રેતી સિમેન્ટ થી બનાવેલા. પણ આને મોલ્ડ થી બનાવેલા છે એટલે આનું ફિનિશિંગ લુક બધું આવશે. અલગ આવે છે. આ ડિઝાઇન છે ને આ ડિઝાઇન જો અહીંયા મારેલી છે. આ ડિઝાઇન બરાબર છે. તમે જોઈ શકો છો ઉપર મારેલી છે. જો આયરી સેમ ટુ સેમ આ ડિઝાઇન જો. અને આમાં કેવું છે જે આપણે ટેરાકોટામાં જે ડિઝાઇન આવે ને એ બધી આમાં અવેલેબલ. એટલે માનો કોઈને એમ હોય કે મારે ટેરાકોટામાં નથી મારવી, મારે બે સાઈડ ફિનિશિંગ લાવવું અથવા તો મારે વેન્ટિલેશન મારે કોન્ક્રીટમાં જ કરવું છે તો પછી આ પ્રોડક્ટ એ લોકો યુઝ કરે. બરાબર છે. ને આમાં બીજી ઘણી વેરાયટી છે. આ પણ છે. આ વેરાયટી પણ છે. એ સેમ ઈ ટાઈપની જ છે. હા કોન્ક્રીટ જ. એમાં 8x8 ની સાઈઝ છે, આ 16x4 ની સાઈઝ મોટું છે ટૂંકમાં. હા. અને કોઈને લોંગ ટાઈપની પેટર્ન બનાવવી હોય, એલિવેશન ઊભી રાખવી હોય તો હા. અને આ બધી વસ્તુ કેમાં કામ આવે છે? એ બધી આવે. મેં તમને વાત કરી હતી ને પેલું કેમ આપણે એક પાર્ટેશન બનાવીએ છીએ કોન્ક્રીટ ટેરાકોટાનું, એ સેમ આ પાર્ટેશન નું કામ કરે. બરાબર છે. એમાં અલગ અલગ પેટર્ન મૂકેલી છે. તમે જોઈ શકો છો અહીં એટલી મસ્ત યુનિક પેટર્ન છે. અને અહીંયા આ લોકોએ છે ને સેમ્પલ રાખી દીધા છે આ રીતે, જેથી કરીને આપણને ખબર પડે ભાઈ કે આ રીતે આવો લુક આવશે. તમે જોઈ શકો છો. અને કોઈ મકાન બનાવતું હોય ને અને એને આ ટાઈપની પેટર્ન બનાવવી હોય તો અમે ત્યાં જઈએ રૂબરૂ. તમે જાઓ ને? હા, અમે ત્યાં રૂબરૂ જઈએ. એવું હોય તો એ એમ કે મને 2 પીસ આપો સેમ્પલિંગ માટે. આપણે સેમ્પલ આપીએ, સાઈઝ
અમે પણ સેમ્પલિંગ મારી દઈએ એમ કે અમારા ઘર પર આવો તમે આ સેમ્પલ મારી જાઓ પછી આપણે જોઈએ કે આગળ કરવું કે નહીં એમ સેમ્પલ પણ અમે મારી દઈએ. બરાબર છે. એટલે ટૂંકમાં છે ને આપણે બિંદાસ રહેવાનું છે કે ભાઈ આપણને નથી ખબર કે આ વસ્તુ ઘરે લઈ ગયા પછી કેવી લાગે છે, તો આ લોકો આપણને આપણને એક વસ્તુ આપે છે કે અમે ઘરે આવીને ત્યાં જ્યાં કામ ચાલતું હોય ત્યાં આવીને આ વસ્તુ લગાડી દે ભાઈ આવી લાગશે. અહીંયા તો છે જ, પણ આ એક વસ્તુ વધારે મને તમારી ગમી કે ભાઈ તમે આ રીતે ફાયદો થાય એવું કરીએ. અને આ બધી વસ્તુ અલગ છે. આ બધી વસ્તુ શું છે? એ આ બધી ટેરાકોટામાં ટેરાકોટા જોઈતી જ છે. હા, એમાં ખાલી ટૂંકમાં પેટર્ન પેટર્ન છે. એમાં પણ જો આ ટેરાકોટામાં W આવે. બરાબર છે. આ પેટર્ન બહુ યુનિક છે. આ પેટર્ન તો એટલી યુનિક છે ને કે અમારે માનો ને વીકમાં 5000 6000 પીસ તો રેગ્યુલર લઈ જવાવાળા માણસો છે. એમાં ડબલ સાઈઝ આવે છે. બરાબર છે. નાની આવે ને મોટી આવે ટૂંકમાં તમે જોઈ શકો છો. આમ જો એટલે આ વસ્તુ ટૂંકમાં મોસ્ટ ફેવરિટ છે બધાની. હા, આ વસ્તુ ફેવરિટ છે ટૂંકમાં તમે જોઈ શકો છો. યુનિક વેરાયટીનો ખજાનો જોવો હોય ને તમારે તો આ મોલ છે, કારણ કે મને નહોતી ખબર, અહીંયા આવીને મને ખબર પડી છે. બરાબર છે. હવે આ બધી વસ્તુ ઈ જ છે ટૂંકમાં, પણ આમાં ખાલી આપણે બધું અલગ અલગ એક વસ્તુ આ છે. નવી આઈટમ છે અમારી. બરાબર છે. આ છે ને આ એક વોલ પેટર્ન જ છે. આ વેન્ટિલેશન જ છે, પણ આનો લુક આ રીતનો આવે. જો આ બનાવે પછી આના માટે છે ને તમારે રેતી સિમેન્ટની જરૂર નહીં. ફેબ્રિકેશન કરી અને સળિયા એકબીજા પોરવી દેવાના, જેમ આ બનાવી. ઓ એવું છે. આ બધા સળિયાની અંદર જ છે. બરાબર. જો અહીંયા નજીક આવો, અહીંયા તમે જો આ સળિયો છે, સળિયાની અંદર આ વસ્તુ નાખેલી. આ વસ્તુ છે, આ વસ્તુ અલગ. આ પાઇપિંગ છે. હવે આ રીતે કરી શકો. અને રૂફિંગમાં બનાવી શકવાનું. ઝુમરે થાય, ઝુમર ટાઈપનું બનાવવું હોય તો આમાં ઝુમર ટાઈપ. અને તમે જોઈ શકો છો કે આ અંદર લગાવેલું છે, આની અંદર, અને આ આવી રીતે આવે સિમ્પલ. જો અહીંયાથી આખું આવી લાગી શકે. બરાબર ને? આ રીતે જો આ લાંબુ છે, આ રીતે. એમાં પણ સાઈઝ નાના મોટી પણ આવે. નાના મોટી સાઈઝ આવે. બરાબર. જુઓ તમે. એટલે આ ઝુમર ટાઈપનું થાય અને ટૂંકમાં આજે આપણા ઘરમાં આપણે લગાવતા હોય દિવાલ ઉપર ઈ છે. આ તમે જોઈ શકો છો અહીંયા સેમ્પલ મારેલું છે એકદમ. અને આના ઉપર પાણી છાંટીએ ને તો એની અલગ જ ખુશ્બુ આવે. અલગ ગામડામાં રહેતા હોય ને એવું લાગે. ચાલો હવે કંઈક અલગ જ વસ્તુ બતાવું. હવે તમે વોલપેપર તો જોયા જ હશે, કાગળના ઓલાન, પણ હું તમને માટીનું વોલપેપર બતાવું. ચાલો ભાઈ, આ શું છે? આ છે ને આ ટેરાકોટા જ છે. બરાબર છે. મેં તમને જે પેલા બતાવેલી પેટર્ન હતી ને એ જ પેટર્ન છે. આ પેટર્ન બને તો આવો લાગે. આ 4 પીસ નું જોઈન્ટ થાય ને તો આ આ વસ્તુ થાય. તમે જોઈ શકો છો આ એકદમ અલગ જ પ્રકારનું યુનિક વોલપેપર આ બની શકે. બરાબર છે ને? આ બધું ઈ એ 3D છે. જો આ તમે દૂરથી જોશો ને એટલે આ તમને આ સેલું અંદર જયેલું આ 3D લુક લાગશે. આમ જોઈએ ને આમ આખું આમ અલગ જ દેખાય. એવી સેમ આ બીજી 3D પેટર્ન. બરાબર છે. અને આ વુડન પેટર્ન. ઈ વુડન છે. હા, વુડન પેટર્ન. એટલે પણ ઓમ તો માટીની જ છે. હા, છે માટીની. લાગે વુડન. હા, તમે જોઈ શકો છો. જો હવે કોક મારા જેવું હોય કે એને વુડન જોતું હોય ને માટી જોતી હોય તો આ વસ્તુ એના માટે બેસ્ટ છે. ઉપરવાળું હા, એ છે ને એ ક્લેડિંગ બ્રિક જ છે. એને અમે સેટ કરી અને આ રીતની પેટર્ન આપી છે. આ પેટર્ન આપી છે, આ પેટર્ન આપી છે. બરાબર છે. આ બધી કલાકારી છે કે આ રીતની લુક નો લઈ શકીએ. તમે આપી શકો તમારે જેવું કરવું હોય એવું. બરાબર ને? આ બધી વસ્તુ આ સ્ટોન છે. આ આખો ડિપાર્ટમેન્ટ સ્ટોન નો છે. આ કોન્ક્રીટ બેઝ સ્ટોન છે. બરાબર છે. અને આ જે આપણે પેલા ગામડામાં જે થીમ ઉપર હાલતી ને આ જે બેલા કહેવાતા, પછી આ ટાઈપના જે પથ્થરો બધા ભેગા કરીને દિવાલ બનાવતા, અત્યારે આવું કઈ મળતું નથી. ના. એટલે આ તમને સિમ્પલી લુક એવો જ આપશે કે તમે ગામડામાં રહ્યો છો, ગામડાનું ઘર છે, અને રજવાડી ગણો તો રજવાડી લુક આપે. એટલે આ તમે જોઈ શકો છો. આ પેલા બેલા કહેવાતા ગામડામાં. હા, બેલા ને આવડા પથ્થર. આ પેલા આનું જ ચણતર થાતું. એનું ચણતર થાતું. આ સામે પેટર્ન રહી એનું આ ટાઈપનું ચણતર થાતું. આ બધી વસ્તુ અલગ છે. આમ જુઓ તમે. અને આ વસ્તુ શું કહેતા હતા ભાઈ તમે? આ ફ્લોર માં બી યુઝ થાય. મતલબમાં કે આ જો નીચે આપણે ફ્લોર માં છે ત્યાં બી યુઝ થાય, દિવાલમાં બી યુઝ થાય. બરાબર. દિવાલમાં બી એનો લુક. 2 in 1 છે ટૂંકમાં. હા, હવે તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારનું. આ બધી વસ્તુ ઈ જ છે. હા, એ જ છે. એમાં કલર છે. એમાં કલર આપેલો છે. આમાં છે ને આમાં 12-13 કલર મળી જશે તમને. મતલબમાં તમારા ઘરનો કલર છે એની સાથે મેચ કરવા માટેનો કલર મળી જશે. એટલા બધા કલર છે. એટલા બધા. એટલે કલરમાં કોઈ ચિંતા નથી કે ભાઈ મારા ઘરે આવો કલર છે ને મારે આવો જોઈએ. અને આને કલરની બી ગેરંટી, લાઈફ ટાઈમ આ કલર જાશે નહીં. કલર જ નહીં જાય. બરાબર છે. તમે જોઈ શકો છો એકદમ આ અહીંયા ફીલ કેવું આવે, મતલબ આપણે ગામડામાં વયા ગયા હોય ને એવું ફીલ આવે. હવે આ શું છે? આ એ બી કોન્ક્રીટ બેઝ સ્ટોન જ છે. બરાબર. એનો આ પેટર્ન છે. પેટર્ન છે પણ કંઈક અલગ જ લાગે છે. આખું ઓલું કહેવાય ને કે આમ ફીલ અલગ આવે. એ થોડીક 3D લુક લાગે, રસ્ટિક લુક લાગે. આ ઓલું સ્પંચ હોય ને, સ્પંચ એ ટાઈપનું પેટર્ન છે.
આ બધી તમે જોઈ શકો છો અલગ અલગ છે. આ ઈટ છે પથ્થરનું, હે પથ્થર ને? જ છે, હા. ઉપર વાળું. હા. આ ઉપર ઈટ છે કે અલગ હા, છે? એ બી પથ્થર જ છે, પણ એને 3D લુક આપ્યો છે. બરાબર, 3D લુક. આ જો અહીંયા લાલ છે, લાલ પથ્થર. આ મને કંઈક અલગ અને યુનિક લાગ્યું અને પાછું મસ્ત લાગ્યું, એમ જોરદાર. તમે કોમેન્ટ કરો કે તમને કેવું લાગ્યું આ વસ્તુ. આ બધું પથ્થર જ છે. હા, પથ્થર જ. એટલે આન ટૂંકમાં આને શું કહેવાય? એ કોન્ક્રીટ બેઝ સ્ટોન કહેવાય. બરાબર છે, તમે જોઈ શકો છો. હું તમને બધી વસ્તુ બતાવી દઉં. અને આ સામે વાળું આખું અલગ છે. હા, એ કોન્ક્રીટ બેઝ બ્રિક છે. હા, આ જે ક્લેડિંગ બ્રિક આપણે જે માટીની જોઈ હતી ને, આ કોન્ક્રીટ બેઝ છે. એટલે આ માટીનું ના આવે. નહીં, આ માટીનું નહીં, આ કોન્ક્રીટ બેઝ છે. બરાબર છે, એટલે આ માટીનું નહીં આવે, પણ ફિનિશિંગ એવું જ લાગશે કે ભાઈ માટીનું જ છે. તમે જોઈ શકો છો, એકદમ યુનિક વેરાયટી છે. તમે જોઈ શકો છો. હમણાં તમને આનું પાર્ટ પણ બતાવું. લાવો, જો આ ઉપર છે ને આઈરિયા, પહેલા તમે ઈ જોઈ લ્યો અને પછી તમને બતાવું. આ રીતનું આવે અને આનાથી આટલો સરસ વસ્તુ બની શકે છે. આ બધી જ વસ્તુ એવી જ રીતે છે અને પછી આને અલગ અલગ આપણે પેટર્ન કરી શકીએ. બરાબર છે ને, જોઈ શકો છો. તો હવે આપણે આવી ગયા છો અહીંયા યુનિક જ વેરાયટી જોવા માટે. ભાઈ આ શું છે? આખી દિવાલમાં અલગ જ દેખાય છે. આ બધી ક્લેડિંગ બ્રિક છે. બરાબર છે. એટલે આપણે કેવું હતું પેલા, બહુ વર્ષો પહેલા બધા છે ને આપણા ઘર બધા આ રીતે જ હતા. પ્લાસ્ટર હતું જ નહીં પેલા. હા. પેલા દિવાલ બનાવી આવું જ લેતા, હતું. આવું જ હતું. પ્લાસ્ટર ન મારતા, આ હાંદા ભરી દેતા. હા. ત્યારે એમ કહેતા કે આ ભાઈ પ્લાસ્ટરના પૈસા નહીં હોય એટલે પ્લાસ્ટર નહીં નથી મારતા. કરતા. પણ આનું સાયન્સ કંઈક અલગ જ છે. હા. અને હવે કેવું છે કે આપણે આ લેવલ સુધી આવી ગયા, આખી સાયકલ ફરી ગઈ. હા. હવે આ બધું ક્લેડ સ્પેશિયલ કરાવે છે. બરાબર છે. તમારી દિવાલ બની ગઈ હોય, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું, એના ઉપર ક્લેડ કરાવે. એક તો આ ટેમ્પરેચરનો ફાયદો આપે. આના ઉપર જે બહારનું ટેમ્પરેચર આવે એ આ કવર કરી લે. કવર કરે, રાઈટ છે. અને આનો લુક એવો આવે કે મતલબ આને તમારે ઓસમ લુક આવે, સમજો ને? અલગ જ લુક આવે આખો. તો આ વસ્તુ છે, આ ઈ જ છે. હા, એ જ છે. જોઈ શકો છો. અને પછી આમાં બીજી કઈ વેરાયટી કેવું કઈ? હા, આમાં બહુ બધી આ ના વેરાયટી. ગયું, હાલો આ જૂનવાણી લાગ્યું તો આ આપણી બધી પાસે. છે, જો આટલી બધી વેરાયટી છે. બરાબર છે. આ બધી એની વેરાયટી આવે. હા. તમે જોઈ શકો છો, આ બધી જ આની વેરાયટી આવે અલગ અલગ. અને પછી આમાં પાછું નામય આપેલા છે, બ્લેક કલર. એટલે ટૂંકમાં લાલ નથી ગમતો કોઈને તો આપણે બ્લેક કલર આપી ચારકોલ શકીએ. છે. ભાઈ હવે આમાં આનું નામ શું છે? સેન્ડી ચારકોલ. ચારકોલ નામ ચારકોલ નામ આપેલું છે. ભાઈ ગજબ વસ્તુ છે, એકદમ યુનિક વસ્તુ જો આ મને લાગી. લાગેલી. બરાબર છે. આ જે છે ઈ આ છે. હા. તમે જોઈ શકો છો, જુઓ. કોઈને એવું હોય એના ઘરનો કલર છે, હા. એની સાથે આ ટાઈપનો મેચ મેચ થાય. કરવું છે. હા, અને આ નેચરલ જ છે. આને તોડશો તો અંદર આ જ કલર નીકળશે. બરાબર આમાં છે. કલર જાય નહીં. એટલે લાઈફ ટાઈમ આનો કલર આવો ને આવો જ રહે. આ નેચરલ છે એટલે એમાં કોઈ છે જ નહીં કે ભાઈ કલર હોય ચાહે ને ઓલું. એટલે આ બધી વસ્તુ છે એ એક જ વસ્તુ છે ને એને પેટર્ન બનાવેલી છે કે આ અલગ છે? નહીં, આ બધી પ્રોડક્ટ છે એક જ જગ્યાએથી બનેલી, માટીમાંથી જ, તે ઈંટમાંથી જ બનેલી છે, પણ આને અલગ અલગ વેરિયન્ટ આપેલા છે. એટલે ટૂંકમાં અહીંયા જે આવે એને ખબર પડે કે આ વસ્તુનો આવી રીતે ઉપયોગ થઈ શકે, રાઈટ? હા. આ બધી વસ્તુ એ રીતે જ છે કે આ અલગ આવે આ પાછું. આ છે ને મેં જલિયાવાલા બાગની થીમ આપી છે. બરાબર, જલિયાવાલા બાગની આઉટર વોલ છે ને આ ટાઈપની બનાવેલી છે. સરસ સરસ. કોઈને એવો લુક લાવવો હોય કે ભાઈ આપણે બહુ એકદમ દેશી લુકમાં જવું છે તો આ ટાઈપનું આ વસ્તુ આપણે. અને ખરેખર કહું ને તો આ જેટલું દેશી ને એટલું યુનિક, રાઈટ? એટલે જેટલું દેશી એટલું યુનિક. આ ખાલી કહેવા માટે નથી, હકીકત પણ છે. તમે જોઈ શકો છો, જુઓ અહીંયાનો ખાલી લુક જુઓ તમે. ઉપરની જે છે બધી જ આ ટાઈપની છે ટૂંકમાં. એટલે તમે અહીંયા કસ્ટમરને કોઈ ચિંતાય ના થાય, ભાઈ જોઈ લ્યો આવું લાગશે. હા, આવું લાગે. બરાબર. મારે પેલા એવું જ હતું. હા. આ શોરૂમ જ્યારે નહોતો ને તો હું છે ને બેગમાં નાખીને આ બધા સેમ્પલ પીસ બતાવવા જતો બરાબર. આર્કિટેક્ટ ને બિલ્ડર ને. હા, હા. તો મને કે ભાઈ આ સિંગલ પીસ તું મને બતાવે તો હું ફોટા બતાવતો જો આવું લાગે. હા. એક ફોટા મને તું મને એમાં છે ના ને સમજ આવે. તું મને એકવાર લાઈવ ડેમો બતાવે એમ હા, હા. કે તું કોઈ ડિસ્પ્લે સેન્ટર બનાવે કે ત્યાં અમે આવી શકીએ અથવા તો અમારા ક્લાયન્ટ ને લઈને આવી શકીએ. બરાબર છે. એટલા માટે આ ડિસ્પ્લે સેન્ટર, એટલે કોઈ ક્લાયન્ટ આવે ને જોઈને ખબર પડી જાય કે ભાઈ આવો લુક મારા ઘરમાં ઘરમાં આવું લાગશે આપણું. હા, ટૂંકમાં આપણે એક જ વસ્તુ ચિંતા વગર આવી જવાનું ને અહીંયા આવીને જોઈ લેવાનું કે આપણા ઘરમાં આવું લાગશે. અને આ વસ્તુ શું એ છે? આ જે ઓરિજિનલ કોટાને મેં સ્લાઇસ કરી નાખી છે. આજે અત્યાર સુધી ફ્લોરમાં લાગતા કોટા એને મેં દિવાલમાં લગાવ્યા. સરસ. એટલે તમે અપડેટ કર્યું, કંઈક નવું લાવ્યા. લોકો કોટાને અત્યાર સુધી જોતા હું કે ફ્લોરમાં જેનો યુઝ આવતો, હા, પણ મેં આ સ્લાઇસ કરી અને વોલમાં આપ્યો. આને પાછું લાઈફ ટાઈમ કઈ ન થાય. કોટાની તો બધાને ખબર જ છે, કોટા વિશે તો નોલેજ છે જ તે. હા. કે આને તમે તોડો કે ગમે એ કરો, આનો લુક આવો ને આવો જ રહે. બરાબર છે. તમે જોઈ શકો છો ને આમાં મોટી સાઈઝ છે કે આ પછી અલગ છે આખું? આ બધી જગ્યાએ ફ્લોરમાં બી ચાલે, વોલમાં બી ચાલે. કોઈને થોડીક એવી નાની વોલ બનાવી હોય કે ભાઈ એમાં અલગ લુક આપવો છે, ડિફરન્ટ ડિઝાઇન બતાવી છે, તો આ ટાઈપનો કરીએ કે આમાં બરાબર છે. આ જોઈન્ટ કરીએ કે અપડાઉન કરીએ કે. હા,
ટૂંકમાં એ તો પછી આપણે આપણી કલાકારી બતાવવાની. ઉપર તમે જુઓ આ એકદમ યુનિક છે, ડબલ કલરનું હે ને ભાઈ? એક કોન્ક્રીટ બેઝ છે, એને બી લાઈફ ટાઈમ કઈ નહીં થાય. કઈ નહીં થાય, એવું જ રહેશે. કલર વલર બધું કલર બલર બધું જોઈ શકો છો, આખું અલગ છે ને આમ એ ટચ કોટા કરીએ ને છે. તો એ આખું અલગ લાગે. હા જુઓ તમે, અને અહીંયા પાણી છાંટેલું હોય ને એટલે આમ ટૂંકમાં આમ ગામડામાં આવી ગયા હોય ને એવી ફિલિંગ આવે. ને આ તમે જોયું છે કે એ આગળની સાઈડમાં મેં તમને બતાવી હતી આખી દિવાલ જુઓ, આખી દિવાલ. આ કોઈને સ્ટુડિયો હોય, ઓફિસ હોય, ઘર હોય કે બંગલો હોય કે કોઈ પણ જગ્યાએ તમે લગાવી દો એટલે અલગ જ લાગે, બરાબર ને? તો હવે તમે જોયું છે અલગ અલગ વસ્તુ. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ને અહીંયા આવવું હોય ભાઈ તો અહીંયા કોઈ પણ વસ્તુ વગર એમને પાછા નારાજ થઈ નથી જાય. બધી જ વસ્તુ ટૂંકમાં છે, ઈટ નળિયા બધી કાંઈ લઈને ન જાય ને તો નોલેજ લઈને તો જાશે. હા જાય, જે એને ખબર તો પડે જ કે ઘરમાં કેવું વસ્તુ વપરાય. હવે અહીંયા તમે જોઈ શકો છો, આ તમે આની અંદર લગાવ્યું છે, તો તમને લાઈવ એક્ઝામ્પલ બતાવું. એનું જો હું લાઈટ કરું એમાં જો હા આ વસ્તુ જુઓ, એ લોકોએ ખુદ એના શોરૂમમાં આ વસ્તુ લગાવેલી છે ટેબલમાં. તમે જુઓ એકદમ યુનિક વસ્તુ છે એકદમ. અને પાછા ભાઈ જો આ વસ્તુ પેલા જોઈતી એ વસ્તુ તમે આમાં ઉપયોગ કર્યો, બરાબર? હા હા, આમાં તમે જોઈ શકો છો એકદમ. આ તમને જોઈને લાગે કે આવો ઉપયોગ થાય, પણ ઓલું એક કહેવત છે ને વસ્તુ કે ભાઈ તમારું મગજ ચાલવું જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ તમારી પાછળની સાઈડમાં તમને અહીંયા બતાવું, જો આ વસ્તુ જુઓ. તમે જેટલું જોશો ને આખા શોરૂમમાં બધું જ માટીનું છે, કોઈ વસ્તુ અહીંયા તમને ઓલી નહીં દેખાય. અને આખા શોરૂમમાં તમે એકવાર, તો મારું એક વસ્તુ કહેવાય, તમે લો કે નથી લ્યો એ ડઝન્ટ મેટર છે, પણ તમે એકવાર વિઝિટ કરો, તમને વિઝિટ કરીને મજા આવી જશે, બીજું કાંઈ નહીં. તો ગાઈસ તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો જરૂર ને જરૂરથી ના ભૂલતા. આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે, બરાબર ને ભાઈ? તો આનું એડ્રેસ અને મોબાઈલ નંબર તો અહીંયા નાખી જ દઈશ. મળીએ પાછા નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.